સ્વાગત છે કાઠિયાવાડી પ્રોગ્રામ રેસીપીમાં। આજે આપણે બનાવવાના છે પાવ ભાજી। તો પાવ એને મનસૂરન ફુલાવર, લીલા વટાણા, લીલી તોર અને કોથમરી, રીંગણા, ટમેટા, આદુ, લીંબુ, બટેટા ને લસણ। હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો બધા? આજે આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ મિત્રો, પાવભાજી। આજે આપણે સૌથી પહેલાં બધી શાકભાજી કાપી લઈશું। તમે જોઈ શકો છો મિત્રો કે બધા આપણા મિત્રો શાકભાજીનું કટિંગ કરી રહ્યા છે। આ બાજુ રીંગણાનું કટિંગ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો। આટલું નાનું કટકા કાઢી લેવાના છે રીંગણના। ત્યાર પછી મિત્રો આપણે ચૂલા ઉપર પાણી ગરમ કરવા મૂકી દઈશું, તમે જોઈ શકો છો। ત્યાર પછી મિત્રો આપણે ચૂલો પ્રગટાવી લઈશું અને પાણી ગરમ કરવા મૂકી દઈશું। તમે જોઈ શકો છો મિત્રો, બધા મિત્રો આપણે શાકભાજી કાપી રહ્યા છે અને અમુક મિત્રો વટાણા ફોલી રહ્યા છે અને તુવેર ફોલી રહ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો। તો મિત્રો આપણું પાણી ગરમ થઈ ગયું છે એટલે આપણે તેમાં વટાણા અને તુવેરના દાણા એડ કરી દઈશું। તો મિત્રો આપણે બટેટાની છાલ ઉતારીને તેનું નાનું કટિંગ કરી લેવાનું છે વ્યવસ્થિત રીતે મિત્રો। જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો મિત્રો, જેથી બધા મિત્રો આ રેસીપી જોઈ શકે। ત્યાર પછી મિત્રો આપણે દૂધી એડ કરી દઈશું અને ત્યાર પછી મિત્રો આપણે બટાકાનું કટિંગ એડ કરી દઈશું। ત્યાર પછી મિત્રો આપણે કોબી એડ કરી દઈશું। ત્યાર પછી મિત્રો આપણે રીંગણ એડ કરી દઈશું। તો મિત્રો વારાફરતી બધી વસ્તુ એડ કરીને આપણે આમાં આવી રીતે બફાવા દેવાની છે બધી વસ્તુ મિત્રો, જ્યાં સુધી બફાઈ ન જાય ત્યાં સુધી મિત્રો।
અને વ્યવસ્થિત રીતે આપણે હલાવી લઈશું અને ત્યાર પછી આપણે સ્વાદ પૂરતું એમાં મીઠું એડ કરી દઈશું મિત્રો. અને મિત્રો આપણે 20 થી 30 મિનિટ સુધી બફાવા દેવાનું છે બધી વસ્તુ, જેથી બધી વસ્તુ કમ્પ્લીટલી બફાઈ જાય એ રીતે આપણે તેને બફાવા દઈશું મિત્રો. ઉપર ઢાંકી દઈશું જેથી બફાઈ જાય બધી વસ્તુ. અને ત્યાર પછી મિત્રો આપણે ડુંગળીનું કટિંગ કરી લઈશું ખાવા માટે સલાડમાં. હવે મિત્રો આપણી બધી વસ્તુ બફાઈ ગઈ છે કે નહીં આપણે ચેક કરી લઈશું મિત્રો. જો બફાઈ ગઈ હોય તો આપણે તેને નીચે ઉતારી લઈએ મિત્રો. હવે કમ્પ્લીટલી બધી વસ્તુ બફાઈ ગઈ છે મિત્રો, તેથી આપણે હવે તેને નીચે ઉતારી લઈએ અને તેને આવી રીતે છૂંદો કરી નાખીએ મિત્રો. એકદમ પાણી જેવો છૂંદો કરી નાખવાનો છે મિત્રો. અને તેમાં આપણે જે પાણી નાખ્યું હતું એ પાણી આપણે એમાં રહેવા દેવાનું છે, જેથી તેનો સ્વાદ પણ સારો આવે મિત્રો. ત્યાર પછી મિત્રો આપણે વઘાર કરવા માટે તેલ એડ કરી દઈશું. થોડી વાર મિત્રો તેલ આપણે આવવા દઈશું. ત્યાર પછી મિત્રો આપણે તેમાં ડુંગળી એડ કરી દઈશું. ડુંગળી લસણની જે પેસ્ટ બનાવેલી છે એ મિત્રો આપણે એડ કરી દઈશું. એને આપણે તેલમાં થોડી વાર માટે ચડવા દઈશું. આપણે બધા વઘાર કરતાં આમાં તેલનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે ભાજીમાં મિત્રો. હવે મિત્રો આપણે લાલ મરચું એડ કરી દઈશું. લાલ મરચાંની અંદર આપણે મિત્રો 2 રીતના લાલ મરચાં લીધા હતા. એક આપણે કાશ્મીરી મરચું લીધું હતું અને એક આપણે જે રેગ્યુલર મરચું આવે તે. અને ત્યાર પછી મિત્રો આપણે તેમાં હળદર એડ કરી દઈશું. અને થોડી વાર માટે તેલમાં આપણે ચડવા દઈશું મિત્રો, જેથી તેનો ટેસ્ટ એકદમ સારો આવે અને હળદરની સુગંધ પણ ના આવે મિત્રો. ત્યાર પછી મિત્રો આપણે ટમેટા એડ કરી દઈશું. ત્યાર પછી મિત્રો આપણે સ્વાદ પૂરતી ખાંડ એડ કરી દઈશું મિત્રો. હવે મિત્રો આપણે આવી રીતે જો બધી વસ્તુને સૂંધી નાખવાની છે, જેથી એકદમ ગ્રેવી જેવું થઈ જાય મિત્રો. ત્યાર પછી મિત્રો જે આપણે બફાટાને જે પાણી બહાર કાઢ્યું હતું એ પાણી આપણે થોડુંક એડ કરી દઈશું, જેથી તેનો સ્વાદ સારો આવે. અને ત્યાર પછી મિત્રો જે આપણે સૂંદો બનાવ્યો હતો તે આપણે એડ કરી દઈશું ભાજીમાં. અને એને આપણે મિક્સ કરી લઈશું. ત્યાર પછી મિત્રો આપણે ભાજીનો મસાલો એડ કરી દઈશું. ત્યાર પછી મિત્રો આપણે ધાણા જીરું એડ કરી દઈશું. અને મિક્સ કરી લઈશું. પછી મિત્રો આપણે તેમાં કોથમીર એડ કરી દઈશું. કમ્પ્લીટલી આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે મિત્રો, એટલે આપણે તેને હવે નીચે ઉતારી લઈશું. ત્યાર પછી મિત્રો આપણે પાવને તળી લઈશું.
તેલ નાખીશું થોડું, અને આવી રીતે બે સાઈડ તળવાના છે મિત્રો વ્યવસ્થિત રીતે. આપણા પાવ કમ્પ્લીટલી તળાઈ ગયા છે મિત્રો, એટલે આપણે હવે બધા એને ટેસ્ટ કરવા માટે આપીશું. જો મિત્રો બધા એને આપણે ડીશમાં ટેસ્ટ કરવા માટે આપી રહ્યા છીએ. તો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો મિત્રો. આભાર મિત્રો.